વાલ્મીકી સમાજ ઉત્કર્ષ ફોરમ દ્વારા ગાંધીનગર ગૃહ ખાતે સમાજના તેજસ્વી તાલાઓનું સંતો અને મહાનુભાવોના હસ્તે સન્માન કરાયું હતું। વડોદરા શહેર જિલ્લામાં વસતા વાલ્મીકી સમાજના ધોરણ 10 અને 12 ઉપરાંત સ્નાતક અનુસ્નાતક વિદ્યાર્થીઓનો વાલ્મીકી વિદ્યાર્થી ઉત્કર્ષ ફોરમ દ્વારા ગાંધીનગર ગૃહ ખાતે સન્માન સમારંભ યોજવામાં આવ્યો હતો। જે સન્માન સમારંભમાં વાલ્મીકી સમાજના સંત શ્રી વિવેક સાહેબ અને સંત શ્રી જ્ઞાન સાહેબ સહિત રાજ્યના શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, રાષ્ટ્રીય સફાઈ કર્મચારી આયોગના ચેરમેન મનહર ઝાલા, सामाजिक न्याय मंत्री आत्माराम परमार, मेयर पर डांगर, सांसद रंजनबेन भट्ट, प्रदेश उपाध्यक्ष भार्गवभाई भट्ट અને પૂર્વ મેયર સુનિલ સોલંકી સહિતના મહાનુભાવોના હસ્તે તેજસ્વી તાલાઓનું સન્માન કરવામાં આવ્યું હતું। શિક્ષણ એ ઉત્તમ માધ્યમ છે। એ સવર્ણ સમાજ હોય, દલિત સમાજ હોય, પછાત સમાજ હોય, બક્ષી પંચ હોય કે અતિ પછાત હોય, આજે વાલ્મીકી સમાજના આવા જ એક શિક્ષણના કાર્યક્રમમાં ભાઈ સુનિલભાઈ સોલંકીએ વાલ્મીકી સમાજના તેજસ્વી તારલાઓના સન્માન કાર્યક્રમમાં અહીંયા આવવાનું થયું છે। હું સુનિલભાઈને આવા કાર્યક્રમનું આયોજન કરવા બદલ હૃદયપૂર્વકના અભિનંદન આપું છું। અને શિક્ષણ એ કોઈ પણ જ્ઞાતિ કે સમાજ હોય એમાં પૂરતા પ્રમાણમાં મળે, કેજીથી પીજી સુધીનું શિક્ષણ બધાને મળી શકે એ પ્રકારના રાજ્ય સરકારના પણ રહ્યા છે। એવી વ્યવસ્થા અને સગવડતા પણ રાજ્ય સરકાર દ્વારા અમે ઊભી કરવામાં આવી છે। આ કાર્યક્રમની અંદર રાજ્યના શિક્ષણ મંત્રી માન્ય શ્રી ભૂપેન્દ્રસિંહજી ચુડાસમા, અમારા સામાજિક ન્યાય અધિકારીતાના મંત્રી માન્ય શ્રી આત્મારામભાઈ પરમાર અને વિશેષ જેમનું આજે અહીં સન્માન કરવામાં આવી રહ્યું છે એવા રાષ્ટ્રીય સફાઈ કર્મચારીના આયોગ માન્ય શ્રી મનહરભાઈ ઝાલા સાહેબની ઉપસ્થિતિમાં અહીં એક સન્માનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। આ કાર્યક્રમની અંદર વડોદરા શહેર અને જિલ્લાની અંદર જે વાલ્મીકી સમાજના વિદ્યાર્થીઓ છે, જે પોતે પોતાનો વ્યવસાય પણ સફાઈ કામદારનો કરે છે અને સાથે સાથે આવી રીતે પોતાના બાળકોને એક અભ્યાસ પણ કરાવે છે, એવા તમામ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને એક સન્માન મળે, એક પ્લેટફોર્મની ઉપર એમનું સન્માન થાય, સ્વાગત થાય અને આવનાર સમયમાં વાલ્મીકી સમાજની અંદર શિક્ષણનું સ્તર એ હજુ ઉપર આવે તેની માટેના પ્રયાસ અમારી ટીમ કરતી હોય છે।